જામનગર શહેર મધ્યે મિગ કોલોની જંગલેશ્વર મહાદેવ મંદિરથી શરૂ કરીને જૂની આરટીઓ ઓફિસને જોડતો જે ડીપી રોડ આપણે અત્યારે હાલ બનાવી રહ્યા છે તેના અનુસંધાને જંગલેશ્વર મહાદેવનું જે જૂનું મંદિર હતું એમાંથી ગઈકાલે મૂર્તિઓ અને શિવલિંગ વગેરેનું વિસ્થાપન કરીને નવા મંદિરમાં આપણે સ્થાપન કરાવડાવવામાં આવેલ છે અને આ સમગ્ર પ્રક્રિયામાં જંગલેશ્વર મહાદેવના ટ્રસ્ટીઓ તેમજ પૂજારીઓ સૌનો આપણને ખૂબ સાથ સહકાર મળેલ છે અને નવા ઠેકાણે બાજુમાં જ ત્યાં આપણે રોડની સાઈડમાં જે મંદિર બનાવેલ છે એ સુખરૂપ એમાં સ્થાપન થઈ ચૂકેલ છે અને એના કારણે એના અનુસંધાને હવે રોડ પહોળો કરવાના બાબતમાં જે જૂનું મંદિર હતું એ અને નાની નાની દેરીઓ હતી એને આજે હટાવવામાં આવેલ છે અને હવે આ નવું મંદિર નવા સ્થળ ઉપર ત્યાં જ બાજુમાં શરૂ થયેલ છે. આ અંગે ટ્રસ્ટી મંડળ અને પૂજારીશ્રી વગેરે સૌનો અમને ખૂબ સાથ સહકાર મળે છે. થેન્ક યુ. જામનગરમાં મિગ કોલોની પાસે આવેલ શ્રી જંગલેશ્વર મહાદેવ મંદિરનું ગઈકાલે શ્રાવણ મહિનાના પહેલા દિવસે જ ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જેને પગલે ભક્તોમાં જનાક્રોશ ફેલાયો હતો. જે પછી ટ્રસ્ટીઓ પૈકીના એક ટ્રસ્ટી તથા મ્યુનિસિપલ કમિશનરના નિવેદન સામે આવ્યા હતા, જેમાં કમિશનર દ્વારા જૂના મંદિરની મૂર્તિઓની નવા મંદિરમાં સ્થાપના થઈ ગઈ હોવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ આજે સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવતા જુદી જ હકીકત બહાર આવી હતી. નવું મંદિર હજુ પૂરેપૂરું બન્યું જ નથી તો અધૂરા મંદિરમાં ભગવાનની સ્થાપના કેવી રીતે થઈ શકે? નવા મંદિરના ગર્ભગૃહના વિસ્તારમાં પણ કોઈ સ્થાપન નજરે ચડતું નથી, એટલે કે હાલ નવા મંદિરમાં કોઈ મૂર્તિ કે સ્થાપન છે નહીં. ઉપરાંત જૂનું મંદિર જ્યાં હતું તેની નજીક વૃક્ષ પર એક બેનર મંદિરના ટ્રસ્ટ તરફથી લગાડવામાં આવ્યું હોય એમ જણાય છે. એ બેનરમાં ભાદરવા મહિનામાં એટલે કે આવતા મહિને નવા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે એમ સ્પષ્ટ લેખિત ઉલ્લેખ છે. ત્યારે નવા મંદિરમાં મૂર્તિઓના સ્થાપનની વાત કહી નવું મંદિર ચાલુ થઈ ગયું હોવાની વાત કહેતા કમિશનરના નિવેદનમાં કેટલું તથ્ય છે? કદાચ નવું મંદિર સંપૂર્ણપણે બનવામાં હજુ એકાદ મહિનાનો સમય બાકી હોય અને ટ્રસ્ટીઓએ ભાદરવા મહિનામાં પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ તૈયારી કરી હોય, પરંતુ તંત્રએ પ્રદર્શન મેદાનમાં ટૂંકી જગ્યામાં મેળાના અશક્ય લાગતા આયોજનને શક્ય બનાવવાની જીદમાં પાછલા તળાવના કાંઠેથી લાલ બંગલા તરફનો નવો રસ્તો તાત્કાલિક ચાલુ કરી દેવા જૂના મંદિરનું તાત્કાલિક શ્રાવણ માસમાં ડિમોલિશન કરવામાં આવ્યું હોય એવું અનુમાન સત્યની નજીક લાગે છે. શ્રાવણ માસના પ્રથમ દિને શિવાલયના ડિમોલિશન પછી નવા મંદિરમાં સ્થાપના થઈ ગઈ હોવાના અધિકારીના નિવેદન અને જમીન ઉપરની હકીકતમાં તફાવત જોવા મળતા તંત્રની નીતિ પર સવાલ ઉઠવાની સાથે જ એ પણ સવાલ ઉઠે છે કે શું આ મુદ્દે જનતાને જૂઠું કહેવામાં આવ્યું છે? સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.